કહું છું આજ મહિના દીથી મને મજા નથી. ગમે એ ખાઉં ને તો એ ખબર નહીં કેમ ગેસ ને એસિડિટી થઈ જાય છે. અત્યાર સુધી તો મેં ઘરની દવાઓ કરી, મને એમ કે મટી જાય પણ સારું નથી લાગતું. હવે દવાખાને બતાવવું પડશે. હવે આ ઉંમરમાં બધું એવું થયા જ કરે. ઘરમાં કાંઈક એવી ફાંકી હોય ને લઈ લેવાય. એમાં એટલું એસિડિટી થાય એમાં દવાખાને ન જવાનું હોય. એસિડિટીનો અર્થ ખબર છે તમને? હું હવે મોડું ખાઉં છું ને તોય અંદરથી ગેસ થાય છે ને ગેસ છે ગળે આવે છે. હે ભગવાન, આ ઉંમર થતા છે ને આવા નાના મોટા રોગ થયા જ કરે. આમાં બહુ ધ્યાન ન દેવાનું હોય. બેઠા બેઠા હરિભજન કરવાનું હોય તો એટલું થાય એટલું. હરિભજન હું પણ કંઈક તો પેટમાં નાખવું પડે ને. એક તો મૂળ ખાઉં છું એક રોટલી અને આ ગેસ થઈ જાય છે ને એને લીધે એટલું નથી ખાઈ શકતી. એ સારું તો છોકરાને કહેજે મારે ટાઈમ નથી, બરોબર? એનો ટાઈમ હશે ને તો તારી હારે આવશે ને દવાખાને જઈ આવજો. બીજું શું ન્યા લ્યો સાચું કહેજો. આ બાયડીને કે પત્નીને કે પતિને કાંઈ થાય તો જવાબદારી કોની હોય? એકબીજાની હોય ને. એ હવે છોકરા મોટા થઈ ગયા છે, છોકરાઓને સિંધાય. છોકરાઓ તરત એમ કહે છે કે બાપાને કયો એ તમને લઈ જાય. છોકરાઓ એ લઈ જવા રાજી નથી. એ એની બાયડીઓને લઈ જાય. હાજી માંદી થાય ને, એક શરદી થાય કે છીક આવે ને તો એને લઈ જાય. બાકી માં ને બાપ માટે એ લોકો પાસે ટાઈમ નથી. એટલે ભાઈ તું એને કહે તો લઈ જાય ને, એમને થોડી એને ખબર પડે કે મારી માને શું તકલીફ છે એમ. ખબર છે, વહુને ખબર છે કે હું નથી ખાઈ શકતી. આ મને એવા ઘસરકા આવે ને. બાકી રોજ સાંજે જો હાલવાઈ જાઉં છું, જીરું લઉં છું. કહેવાય છે કે જીરું ખાઈને ખાધા પછી તો ગેસ ન થાય, પણ તોય થાય છે. એ સારું લઈ જાય બસ. લ્યો, મારું કામ કરવામાં બધાને વાંધો પડે છે, બાકી બધા એકબીજાના કામ કરે છે. મારે તો ઓલો મગનભાઈનો ફોન આવ્યો હતો, મને કે બોર પછી આવજો કામ છે, હું જાઉં છું. અને પછી ટાઈમ રહે તો આજ જાઉં, નકર પછી કાલ જાઉં. લ્યો, મગનભાઈને વાંધો પડ્યો હશે કાંઈક શરીરનો તો એને માટે એની હારે દવાખાને જશે. પણ આ બાયડી માંદી મરી છે એના માટે એની પાસે ટાઈમ નથી. હા હા હું છે આ ચિઠ્ઠી. હાય હાય, નવરી થઈ ગઈ સવારમાં? હે નવરી તો થઈ ગઈ પણ હા જુઓ, શું છે? વાંચો. શેનું બિલ છે? આખો ફાડી ફાડીને વાંચો, બિલ નથી આ કાંઈ. મારી વાલી હેતલ, હું તને કેટલાય સમયથી પસંદ કરું છું, તને કહી નથી શકતો, તારા વગર રહી નથી શકતો. શું છે આ બધું? તમારા ભાઈના કારનામા જોયું? સગી ભાભીને આ કેવું લખે છે ઈ, અને એ પણ આ ઓછીકાની છે મને આ ચિઠ્ઠી મળી. અને કેવી ગાંડા જેવી વાતો કરે છે. આ દેવેન શું કામ તને ચિઠ્ઠી લખે? પણ આ શું છે? મને નો લખે તો કોને લખે? આ ઘરમાં મારી સિવાય હેતલ કોણ છે બીજી? દેવેને લખી છે, એની ગેરંટી શું, એનું પ્રૂફ શું છે? આ અક્ષર જો, અક્ષર અને લિખિતન દેવેન દેવું. હા કા, પણ જો તને સમજવામાં ભૂલ થાય છે. વાહ, આ આટલું બધું લખ્યું છે, એમ પણ લખ્યું છે કે લખવા વાળો વ્યક્તિ ખુદ દેવેનભાઈ છે, તો એમ કહો છો કે સમજવામાં મને ભૂલ થાય છે. પણ દેવેન તને શું કામ લવ લેટર લખે? મને શું ખબર? લખ્યું તો છે આમાં કે હું છેલ્લા કેટલા સમયથી તમને પ્રેમ કરું છું, અને આ અત્યાર સુધી હું તમને કહી નહોતો શકતો. જો હેતલ, સમજવાની કોશિશ કર. તારી અને મારી બંનેની સમજવામાં ભૂલ થાય છે. દેવેન કોઈ દી આવું કરી જ ન શકે, અને એ પોતાની ભાભીને શું કામ ને લવ લેટર લખે? 110% આ દેવેનભાઈએ જ લખેલું છે, અને મને એ નથી ખબર પડતી કે એને આવી હરકત કરી શું કરવા. મસ્તી કરતો હશે તારી સાથે. આવી મસ્તીની પણ હદ હોય છે. હોઈ શકે હવે કદાચ. ગમે ત્યારે ગમે તેવી મસ્તી કરી લે ને, એ ના ચાલે.
જો ખોટે ખોટી ઉકળમાં ગુસ્સો મને પણ આવે છે કે તને કોઈક લેટર લખીને આવ્યો જાય છે પણ કોક નહીં, તમારો જ નાનો ભાઈ. દેવીને જો તારી સાથે આવી મસ્તી કરી હશે ને, તને હેરાન કરવાની કોશિશ કરી હશે ને, તો હું એને પણ વડીશ. ફડશો જ ખાલી. તમને આ અજુબતું ના લાગ્યું? તો શું કંઈક કરું? નવાઈ ના લાગી? સગા દિયરે સગી ભાભીને આવો લેટર લખ્યો. હું મારા ભાઈને છે ને નાનપણથી ઓળખું છું. આમને મોટો નથી થઈ હા તો ગયો. એ અને નાના હું હોય? બંને. હા તો નાના હોય ને એવા ને એવા આપણે ના રહીએ. નાના હતા ત્યારે તમે પણ ઘણા ચેન્જીસ હતા અને અત્યારે પણ તમારામાં ચેન્જ આવેલા છે ને. અરે ગમે એવો ચેન્જીસ આવ્યો હોય, પોતાના ભાઈના સ્વભાવથી પરિચિત ના હોય વ્યક્તિ, વાતો કરે છે ગાંડા જેવી. એટલે મને શોખ થાય છે આ બધું બોલવાનો. ખોટું બોલું છું હું? આ ઘરમાં મારા સિવાય એકલ છે કોણ? બીજી કહી દો ને. બાજુવાળાની ફાડે લઈ આવ્યો છું. હવે કઈ કેવું તારે? શાંતિ રાખને એક વાત. બધી ખબર છે તમને, બધી ખબર છે, છતાંય પોતાના ભાઈને બચાવવાની કોશિશ કરે છે. એમ નથી કહેતા કે હા આ ચિઠ્ઠી એણે જ લખેલી છે એમ. એટલે તું કેવા શું માંગે છે? એટલે એમ કે દેવેનભાઈએ છે ને આ જે કર્યું ને એ સારું નથી કર્યું. હું ભાભી છું એની, માં સમાન થાવ. આવું બધું લખ્યું? વાંચો તો ખરા. અમુક શબ્દો તો વચાય એવા પણ નથી. તારામાં છે ને જરા પણ મગજ હોય ને તો શાંત થઈ જા અને હું તને કહું છું ને સમજવાની કોશિશ કર. મગજ તમારામાં નથી. જો સમજવાની કોશિશ કર, એવું એને કાંઈ નહીં કર્યું હોય છતાંય લાવ આ ચિઠ્ઠી. જો દેવાએ જ લખી છે એવું જ તને લાગે છે ને? હા? જાઉં છું દેવા પાસે, બતાવું છું એને ચિઠ્ઠી અને કહું છું કે તે આ ચિઠ્ઠી તારી ભાભી માટે લખી છે અને જો હકીકતમાં આવું કંઈ હશે ને તો દેવાની પણ ખેર નથી. સમજી? એટલે ખોટે ખોટી ઉકળવાનું બંધ કર અને કામ ધંધે લાવો. પેટમાં પાણી નથી હલતું એવા માણસ છે આ તો. દેવેન! દેવેન! ક્યાં છે દેવેન? હા ભાઈ, કેમ રાડું નાખો છો? આઈ રહ્યો. પોતાનો ભાઈ તને સાથ પાડીને બોલાવે છે તો તને ખબર નથી પડતી કે તારે જવું જોઈએ? એવો તો શું કામમાં બિઝી હતો? આવી ગયો. પેલી 2 વાર નહોતું સાંભળ્યું, આ ત્રીજી વાર સાંભળી લીધું. હા, લેટર કે લખ્યો છે? લેટર કયો લેટર? શેનો લેટર? હેતલને કોઈ તે લેટર લખ્યો છે? હા હા, લખ્યું છે. હેતલને તે લેટર લખ્યો છે એમ? હા પાક્કું? હા. શું કામ? પ્રેમ કરે છે હેતલ? જરાક આમ જોવું તો રે મારે. હેતલને પ્રેમ કરે છે તો? હા હમ? હા. શરમ આવે છે કે નહીં? પણ જરાય શરમ નથી આવતી? હા એટલે તમને કહેવાનું ભૂલાઈ ગયું હતું. કહેવાનું ભૂલાઈ ગયું? હા હમ? હા કહેવાનું ભૂલાઈ ગયું તું? હા. આ શું ધંધા આદરીને બેઠો છો? શું ધંધા આદરીને બેઠો છો તું? પણ એવું તમે હું કર્યું મને મારો તમે? તારી ભાભીને તું લવ લેટર લખે છે હે? તારામાં અકલ વકલ છે ઉકલ છે કે નહીં? નહીં નહીં નહીં. આવા સંસ્કાર આપ્યા છે મેં તને, આવા સંસ્કાર આપ્યા છે? ભાભીને નથી લખ્યો. ભાભીને નથી લખ્યો. શું ભાભીને નથી લખ્યો? ચોખ્ખા શબ્દમાં હેતલ નામ લખ્યું છે અને હેતલ તારી ભાભીનું નામ છે. પણ હવે કહે છે ભાભીને નથી લખ્યો તે લેટર. હા એટલે ભાભીનું નામ છે હેતલ. હા તો એનો મતલબ એ જ થયો ને કે તે હેતલ એટલે તારી ભાભીને લખ્યો છે તે એ પણ મારી વાત તો સાંભળો. શું સાંભળું? તારી વાત શું સાંભળું? આપણા મા બાપના આવા સંસ્કાર છે? અરે પણ હું જો એક વાત છે ને કાન ખોલીને સાંભળી લે. આ વખતે તો છે ને જવા દઉં છું તને, પણ આવી કોઈ પણ મજાક તે તારી ભાભી સાથે કરી છે કે આવા કોઈ પણ નાટક કર્યા છે ને તો ભૂલી જઈશ કે તું મારો ભાઈ છે. સમજો? પણ જીવતો રહતો. એક નંબરનો આવારા થઈ ગયો છે. કયા મિત્રો સાથે રખડે છે? બંધ કરી દેજે. તો છે ને એ બધાની સંગત છોડી દેજે, કારણ કે તું જેની સંગત કરી રહ્યો છે ને એ કે સારા નથી. ભીમને લેટર લખે છે, શરમાતોય નથી.
તારા ભાઈની પત્નીને લેટર લખે છે તું? હા એટલે જા હવે છટક છટક. નકટો થઈ ગયો છે, એક નંબરનો નકટો થઈ ગયો છે. એક ભાગનો ભાગ આખો હોજવાડી દીધો. હવે તમને કેમ કેવું કે હેતલ એટલે ભાભી નહીં? હવે ઈ કેમ કેવું કે હેતલ એટલે હેતલ અને હેતલ એટલે સ્વીટી, સ્વીટી અને હેતલ, હેતલ અને સ્વીટી બે એક, અને ઈ હેતલ ને સ્વીટી એટલે કેમ કહું? ભાઈએ તો ઊંધું લઈ લીધું. હેતલ એટલે ભાભી એટલે મેં ભાભી ને બોલો. હવે તો તમે જ કંઈક કરો. તું દવાખાને જવાનું કહેતી હતી સવારમાં અને મેં કીધું બોર પછી જાઉં, મારે થોડુંક કામ છે, હું બહાર જઈ આવું. પણ હવે આપણે કાલે જ જાઉં. હજી કાલ કા આજનું મુહૂર્ત ન નીકળ્યું? અરે આજે મારા ઓલા મગનભાઈ બીમાર પડ્યા છે ને એની ખબર કાઢવા જવાનું છે. ઠીક, પારકા માંદા પડે એની ખબરું કઢાઈશ. અહીંયા બાયડી માંદી છે તો હવાર બપોર હાંજ કાલ બસ તમે કરે રાખો. કાલ હવારે કોક તમારો બીજો દોસ્તાર માંદો પડશે એની ખબર કાઢવા જાજો. કરતા જ નહીં મારું કાંઈ. છોકરો તો છે ને તો મારે તમારી હારે જાવું છે, તમે લઈ જાવ તો. મારે છોકરા હારે નથી જાવું. હવે જે કરવું એ કરો. ઠીક, હવે મને ન્યા મોકલો. એમને ક્યાં મારી હારી જાવી છે, હું જાઉં. ઈ મને નથી ખબર. અત્યારે જીવતા છીએ ને તો તમે લઈ જાશો તો જ હું આવીશ, નહીં તો આપણે દવાખાનું કરવું નથી. એટલે ભાઈ મારે આ વ્યવહાર હાસવવા કે આ ઘરના બધાના હાસવવા કઈ ખબર નથી પડતી. ઈ તમારા દોસ્તાર કરતા પહેલા હું તમારી જિંદગીમાં આવી છું. હું તમારી બાયડી છું. ઈ એની બાયડી મૂકીને આવે જ તમારી પાસે કોઈ દી વાત શું કરો. હોય કે બધાની બાયડી બીમાર જ હોય તારી જેમ. હવે ખાવાના ઠેકાણા રાખવાના ને પછી કે મને એસિડિટી થઈ નો થાય. બસ હો બસ, બહુ થયું. લ્યો, પોતાનું શરીર હજી સારું છે એટલે હવે આ મને આવી રીતે કહેવાનું. સાચું જ કહું છું. ખાવાના આ આપણે બે હારી જ બેસીએ છીએ. તારી થાળીમાં ન ખાવાની વસ્તુ હોય તું વહુને કહે એટલે વહુ શરીર આપે પછી તે મને એસિડિટી થાય. મને છે ને મારી ખબર જ હોય. રોટલી ને ગોળ સિવાય કાંઈ નથી ખાતી અને એક ગ્લાસ છાશ પીવું છે, કાંઈ ખાતી નથી. પણ હવે થઈ જ ગયું છે આવું તો હું કરું? અને હવે તમને થાય ને પછી હું જોઉં છું. એ જ વાંધો છે. છાશથી ને જો હું નથી ખાતો, છાશથી પણ એસિડિટી થાય એ ખબર છે. તું ઓલો ભગરી ભે પીતી હોય એટલી છાશ પી જા. લ્યો, એ હવે નડે છે. દાળ શાક ભાત નડવાની વાત નથી, એસિડિટીની વાત છે છાશથી. એ હારું નહીં આવતા મારી હારે. જાઓ તમારા મગનભાઈ ને ઠગનભાઈ જે માંદા હોય ને એની ખબરું કાઢો. મારે આવું જ નથી ને મારે દવાખાને હવે તમારી હારે નથી જવું. હવે અહીંથી સીધું ઉપર જ જવું છે. અરે એમ નથી હું કહેતો ઉપર જવાનું, પણ મારે ટાઈમ ન હોય. આ વ્યવહારમાંથી હું ઓછો આવું તો ને અને છોકરા હાંજે ઘરે જ હોય. વ્યવહાર બહાર ના કરો એ વ્યવહાર. બાયડી માંદી પડે એનું છોકરાઓ કરે. બાપા મેં કીધું ને જાઓ તમે. મારે નથી કરાવી દવા, નથી કરાવી. એ ઘરમાં શું થાય છે ને એ કોઈ નો જોવા આવે. બહારનો વ્યવહાર ચૂકી જાય ને તો બધા વાતો કરે. મારી ખબર કાઢવા કેટલાક મગનભાઈ આવ્યા. તું હજી હવે હાલ એસિડિટી થઈ છે, થોડીક વધારે માંદી પડે એટલે આખું ગામ આવશે. ઠીક, એટલે હવે ગામને બોલાવવા માટે મારે માંદા પડવાનું. તમે જાઓ ને તમારી હારે કોણ ધડ કરે. જાઓ હરી ઓમ, તમારા હરી. મગનભાઈને હાથે રાખો. તો એક કામ કરવું છે, વહુને મોકલી દેવાનું. ના પાડી ના પાડીને હું મારા ધણી સિવાય કોઈની હારે ક્યાંય નહીં જાઉં. હવે તમારે આવવું હોય તો આવો, અને નહીં તો કાંઈ નહીં, હું સીધી ઉપર જઈશ. બાકી હું કોઈની હારે નહીં જાઉં. એટલે ઉપર જાય તો આ વહુ હાહુ ઓળીનું થઈ તમે જાઓ છો કે હજી ઝઘડવું? એટલે હવે બહુ ગુસ્સો. હવે આ નાની એવી વાતમાં ઓલી નવી નવી બાઈ આવી હોય એવી વાત કરે. ઘડીકમાં તો બાંગ્યું નાખે, નથી જવું. ઓલા નાના છોકરા કોઈ હટ પકડીને બેસી ગયા તો. જેવી છું એવી આવી જ છું. લઈ જવી તો લઈ જાઓ. મગનભાઈ કઈ જવા દે, કઈ ખરાબ બોલાઈ જશે. એની ખબર કાઢવા કાલે નહીં જવાય. બાયડીને કાલે લઈ જાવી. બાયડી ભલે હેરાન થતી આખી રાત. ખરાબ બોલતા તને આવડે છે? આવું ક્યાં છે? હે ભગવાન, આને ફોન
ગગનભાઈ એને બંધાવી દેવાના છે જાય ત્યારે વાર છે. આ તડકામાં ઊભા છો તો સાયો ગોતી હતી ત્યાં ઉભો રહ્યો. એમને આ બધું શું છે હે આ મોઢું કેમ પડી ગયું છે હાવ કઈ નહીં છોડ ને ભાઈ. કેને હવે તારે તો પાછા નખરા બહુ હોય આ જ એક તકલીફ કહીશ તો તને ગુસ્સો આવશે અને મારા ઉપર હસવા માટેનો મોકો મળી જશે. પેલા કે પછી ખબર પડે ગુસ્સો આવે છે કે હસું છું કેમ કે બે વસ્તુ ભેગી તો ન થાય જો હવે સીધી વાત છે, ભાઈના હાથમાં લવ લેટર આવી ગયું. વોટ હા, જે તારા માટે મેં લખ્યો હતો. તો પણ એમાં હું એવું તો લખ્યું હતું હે તેમ આટલું બધું ટેન્શન કેમ વાત બદલી નાખવાની હોય ન્યા અરે ભાઈને એમ કે મેં ભાભીને લવ લેટર લખ્યો. એટલે તેમાં હેતલ નામ લખ્યું હતું હે હે ભગવાન લવ લેટર આ જમાનામાં કોણ લવ લેટર લખે અને તે લખ્યો તો લખ્યો પણ એમાં હેતલ નામ લખવાનું શું જરૂર હતી સ્વીટી નો લખાય હવે મને તારું નામ હેતલ ગમે છે તો હેતલ લખ્યું, નો લખ્યું સ્વીટી. મારા બાપા એમ મારા કેમ થાય ભાભીનું નામ હેતલ. પણ ઈ જ ને તારા ભાભીનું નામ હેતલ એટલે તારા ભાઈને તો સીધો ઈ જ ડાઉટ જાય અને મારા બાપાએ મારા બે નામ હુકામ રાખ્યા આટલું મસ્ત સ્વીટી નામ રાખ્યું છે ઈ બોલ ને હેતલ ઉપર ફોકસ ન કર હા, હવે ફોકસ કરવાનું છે ત્યાં જ કરું છું પણ ભેગું થઈ ગયું. હવે 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 ફોકસ વિખાઈ ગયો એનું શું કરશું? તો હવે તારો ભાઈ કે છે શું આરોપ મૂક્યો તારી ઉપર એને એમ કે મેં ભાભીને લખ્યો, શંકા કરે છે, હવે કંઈક કરવું પડશે. અરે અરે અરે, પણ કરવું શું પડશે ચોખવટ પાડી દે ને હે ચોખટ પાડું કે મેં તારી માટે લખ્યો હતો. તો એવું આ હાલ છે તને કે છે ઈ કે ભાભી માટે લખ્યો તો જો ઈ તો ડખા છે. તું છે ને બે સાઈડ થી ફસાઈ જ ગયો છો એમ માન એની કરતા મને એટલી ખબર પડે કે સત્યને જેટલું છુપાવો ને એની પાછળ 100 છે ને ખોટું બોલવું પડે એના કરતા સાચું બોલી જા ને હા, તો પછી એક કામ કર, એ સત્યની પાછળ છુપાવવાની પાછળ મારે જે 100 ખોટા બોલવા પડે એ ન બોલવા પડે એટલા માટે તું મારી ઘરે આવી અને મારા ભાઈ સામે ખુલ્લાસો કર. ના રે ભાઈ હું શું કામ આવું ઈ તમારા આ ભાઈ સામે ઈ બધું પોતપોતાના ઘરની વાત પોતપોતાને સંભાળવાની હોય. સરસ, મેં થોડી કીધું તું લવ લેટર લખવાનું. ગમ્યું મને. એટલે તારે સલાહ આપી છે, સહકાર કે સપોર્ટ કે સાથ આપવાની વાત કરી તો એ તમારથી નથી થતું. હું કામ થાય મેં થોડી કીધું તું લવ લેટર લખવાનું. ફોનના જમાનામાં લવ લેટર લખે કોણ? પોતે લખે ને પછી પોતે ફસાય. ધીરે બોલ, ઓલા માસી સાંભળ. ભલે સાંભળે ખબર પડે ને બધાને. વાતું કરીએ. ના વાતું નથી કરતા બાધીએ જ છીએ. તું છે ને ફસાઈ ગયો છો તો ફસાયેલો જ રહે બરાબર, ઓવર સ્માર્ટ નો થઈશ. સારું, હું ભાઈને કહી આવું. ક્યારે અત્યારે હા, આમ હાલે છે કેમ આમ પગમાં વાગ્યું છે માયરો? ભાઈ એક પાટું મારી દીધું. અરે અરે અરે, તો ચાલ હું તને દબાવી દઉં પગ ચાલ. ના ના, કેટલું તારે તો બધી કઈ હાચે નો દબાવે જામ હવે. શાંતિ રાખ. તારે ખાલી છે ને મારી ઘરે આવીને એટલું કહી દેવાનું છે કે મારું નામ સ્વીટી છે અને મારું જ નામ હેતલ છે, બસ. બાકીનું આગળ બધું હું ફોડી લઈશ. લેટર લખ્યો કોણે? કોણે લખ્યો? મેં તો કે છે કોણ? આ તો મેં એ જ કીધું ને કે તારે ખાલી એ જ કહેવાનું છે કે આ લેટર સ્વીટીનો છે અને સ્વીટી એટલે હેતલ અને હેતલ એટલે સ્વીટી અને એ બે હું છું. સમય આવશે એટલે ત્યારે પછી બાકીનું બધું જે પણ કહેવાનું છે, જે પણ વાવલવાનું છે, જે પણ માર ખાવાનું છે એ બધું હું કરી લઈશ. બરાબર છે? મહેરબાની કરીને તારથી જો થતું હોય ને તો આટલું કરી દે, નહીંતર મને છોડી દે. બોલાઈ ગયું. ઈ હું હતું સ્ટાઇલ. હવે પાટું પડ્યું છે ને હું સ્ટાઇલ ની કરો છો. ધીરે બોલ, ઘરમાં કોઈને ખબર નથી બીજાને. ઘરમાં હું આજુબાજુવાળા બધાને ખબર પડી જાય જો હું બોલવા બેસું ને તો. એટલે જ તને ના પડી ને, અગાઉથી ચેતવી છી તને કે રહેવાતું. ડોન્ટ બી હા, આ બધું કરવાની જરૂર નથી હો ને. અને શાંતિથી છે ને જે હોય એનું નિર્ણય લાવો. હવે આમ ને આમ પછી કેટલો ટાઈમ રહેવાનું? હા, હાજી હાજી, ઓકે. હું તને લઈ જાઉં ચાલ. ચા પીવી છે મારે. પીવડાવો ચા કોફો બધું હાલો.
શું કરો છો? ભાભી પાણી પીવા આવ્યો હતો. મને ક્યારના શું ઘૂરી ઘૂરીને જોતા હતા? વિચારતો હતો કે તમારી સાથે વાત કરું. ભાઈને વાત કરી તો ભાઈ તો મને સાંભળવા જ તૈયાર નથી. બાકી શું રાખ્યું છે હવે? શું બાકી રાખ્યું છે તમે વાત કરવામાં મારી સાથે? અરે ભાભી, તમે જે વિચારો છો, તમે જે સમજો છો એવું કાંઈ નથી. તો કેવું છે? તમે વિચારો છો, તમે સમજો છો એવું નથી તો કેવું છે? તમને શરમ ન આવી આવું બધું લખતા? પણ મેં લવ લેટર લખ્યો. માનું છું કે મેં જ- શરમ કરો, શરમ. આવા કામ કરીને પાછા એક્સેપ્ટ પણ કરો છો કે મેં લવ લેટર લખ્યો. અરે પણ તમને એવું છે કે હેતલ નામ લખ્યું છે એટલે તમે આ તો હેતલ નામ કોનું છે? આ ઘરમાં હેતલ નામની વ્યક્તિ કોણ છે? તમે. હું જ છું ને. આ આ તો અને એ ચિઠ્ઠી મારા માટે જ મૂકી હતી. એવું? તમારી પાસેથી આવી આશા નહોતી દેવેનભાઈ. અરે પણ ભાભી મારી વાત સાંભળો. નથી સાંભળવી. તમે જતા રહો અહીંયાથી કાં તો હું જતી રહું. તમારી કોઈ વાતમાં સાંભળવા જેવું હોય તો જો ભાઈ સાંભળો પણ ને. વાત સાંભળવા તૈયાર નહોતા. ભાભી માં સમાન હોય છે. આ તો- ભૂલી ગયા તમે? ભાભી માં સમાન જ હોય છે. માની. અને હું માનું છું પણ તમે મારી વાત જ નથી નથી સમજતા. સાંભળવી પણ. મારી જ બદનામી હું સહન કરું. મારી જ બદનામીની વાત હું તમારા મોઢેથી સાંભળું કે હા એ ચિઠ્ઠીમાં જે લખ્યું હતું એ બધું સાચું હતું એમ? તમે ચિઠ્ઠીમાં લખ્યું હતું એ પણ સાચું હતું. છો જોયું ને? હાજ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે આવું લખશો એમ. તમારા મોટા ભાઈનું ઘર ભાંગવા ઊભા થયા તમે. માન્યું કે જમાના પ્રમાણે માણસ મસ્તી મજાક બધું કરતો હોય ભાભી સાથે, પણ તમારી આવી નજર ખરાબ થશે ને એ મને નહોતી ખબર. ભાભી તમે જે પણ કાંઈ બોલો છો સાચું બોલું છું. જે કાંઈ પણ હું બોલું છું ને એ બધું સાચું છે મારું. હવે તમને મારે કેમ સમજાવવા? નથી સમજાવવા. એવા કામ જ ન કરાય કે આપણે કોકને સમજાવવા પડે. શું કરવા એવા કામ કરો છો? અરે મેં એવું કાંઈ કર્યું જ નથી. તો તમને એવું લાગે છે વાહ ત્યાં ચિઠ્ઠી લખી છે એટલે બહુ મહાન કામ કર્યું છે તમે? મહાન કામ નહીં, મેં એવું કોઈ કામ નથી કર્યું કે જેથી તમને બરાબર છે. તમે ક્યાં એવું કાંઈ કામ કર્યું છે? તમે તો મને પ્રેમ કરો છો નહીં? અને તમે તો મને કીધું છે કે હા હું તને પ્રેમ કરું છું. તમે તો સારું કામ જ. તમારી નજરમાં આ કામ ખરાબ નથી. તમે તમારી જગ્યાએ બરાબર છો દેવેનભાઈ. જો તમે મારા દિયર ના હોત ને અને આ જગ્યાએ બીજું કોક હોત ને તો એક જ ઝાપટ ભેગીનું પડી ગયું હોત. શરમ લાગે છે મને. મારા સંસ્કારો નડે છે. તમારા માવતરે તમને આવા જ સંસ્કાર આપ્યા કે ખુદની ભાભી ઉપર જ નજર ઉપર જ નજર ખરાબ કરવાની? કેમ નથી સમજતા તમે? મને કંઈક બોલવા દો તો હું બોલું અને તમને કંઈક હજી પણ તમારે બોલવાનું બાકી છે. આટલું કર્યા છતાં પણ હજી તમારે બોલવું છે? હા? માથું નીચું. આપણે એવા કામ જ ન કરાય કે કોઈની સામે આપણે માથું નીચું કરવું પડે. ક્યારેય નહોતું વિચાર્યું. અરે મેં તો તમને મારા નાના ભાઈ સમાન રાખ્યા હતા. તમે કોઈ વાત સમજવા જ તૈયાર નથી. શું કરવા સમજુ? શું કરવા? હેતલ એટલા માટે કેમ કે તમે બધું ખોટું સમજી રહ્યા છો. ખોટું નહીં. હવે તમે હાથો હાથ પકડાઈ ગયા એટલે તમે તમારી જાતને સાચી સાબિત કરવામાં જ મળ્યા છો. ઓ ભાભી મારી વાત ટચ કરવાની પણ કોશિશ ના કરતા અને દૂર રહેજો મારાથી. અરે પણ હું તમને ખાલી કહેવાની કોશિશ કરું છું કે મારી આમાં કોઈ ભૂલ નથી. અને ખબર છે ચોર જ્યારે ચોરી કરે ને ત્યારે એમ જ કહે કે હા મેં ચોરી નથી કરી. ક્યારે અરે મેં તમને મારા નાના ભાઈ સમાન રાખ્યા હતા. ક્યારે મેં નહોતું વિચાર્યું કે તમે આને આવા. વાહ ચિઠ્ઠીમાં તો કેવું સારું સારું લખ્યું હતું નહીં? તમે ક્યાંથી શીખ્યા આવું બધું? અને એક વાત પૂછું, આ તમારા મનમાં આ વાત છેલ્લા કેટલા વર્ષોથી હતી? બોલો, જવાબ આપો. તમે આ શું- આટલું લખ્યું છે તો હવે આનો જવાબ પણ આપી દો ને. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ? અરે શું કંઈ પણ પૂછો છો? સાચું પૂછું છું ને. આ સાચું પૂછી લીધું એટલે તમને સારું ના લાગ્યું? કેટલા વર્ષથી હું તમારી સાથે મસ્તી મજાક કરતી એટલે તમે એનો અર્થ ઊંધો જ નીકાળતા નહીં? અર્થનો અનર્થ કરતા નહીં? તમે કોઈ વાત મને કહેવા તો દેતા નથી, કઈ બોલવા તો દેતા નથી. શું બાકી રહ્યું હવે? હજી તમારે શું કહેવું છે? આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું, તારી વગર રહી નથી શકતો. તને કહેવાની હિંમત નહોતી ચાલતી પણ હવે કહી દીધું છે. હવે તમારું બધું કહી દીધું
હવે નવું શું લાવ્યા છો બોલવામાં? સારું, મારા ભાઈને મેં વાત કરીને એને તમારા ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ હતો કે નહીં મારો ભાઈ તો આવો હોય જ નહીં. પણ મેં વિશ્વાસ તોડવાની કોશિશ પણ નથી કરી. તમે સમજવાની કોશિશ નથી કરતા. સમજવાની કોશિશ મારે કઈ તમારી વાત સમજવી પણ નથી અને આજ પછી ક્યારે હું તમારું મોઢું પણ જોવા રાજી નથી. મારી સામે ભૂલથી પણ હવે ના આવતા, નકર મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. ભાભી એક વાત ન સાંભળી મારી. કહું છું કે મારે તમને કંઈક કેવું છે, મારે સમજાવવા છે તમને કે હેતલ એટલે હેતલ, તમે નહીં. હવે આના માટે તો મારે હેતલ સ્વીટીને બોલાવવી જ પડશે. જ્યાં સુધી એ આ મારા ઘરે નહીં આવે ને ત્યાં સુધી આ બધી રામાયણ આમને આમ ચાલતી રહેશે. સાગર, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા, તે વાત કરવી હોય તો કર ને, હું ક્યાં ના પાડું છું. મેં કોઈ દિવસ તને એવું કીધું છે કે તારે છે ને મારી સાથે કોઈ વાત નહીં કરવાની, અને વાત કરવી હોય ને તો એ પહેલા મને પૂછવું પણ ખરું. તમે ફ્રી થાવ તો હું તમારી સાથે વાત કરું ને. કાન મારા ખુલ્લા છે, કાનથી હું વાત બધી સાંભળું છું, તો પછી એમ કેમ કહે છે કે તમે ફ્રી થાવ તો વાત કરું. જુઓ, દેવેનભાઈ આવ્યા હતા રસોડામાં અને એણે જે હરકત કરી છે ને એની ઉપર પડદો નાખવા, એ ઢાંકવા માટે કે મેં આવું કંઈ નથી કર્યું. પણ મને ખબર છે કે આ બધું એણે જ કર્યું છે. જો એ તો સમજવાની કોશિશ કર. મેં દેવેનને છે ને બહુ સારી રીતે સમજાવી દીધો છે કે આજ પછી આવી હરકતે ક્યારેય નહીં કરે, તને આવી રીતે કોઈ દિવસ હેરાન નહીં કરે. સાગર, એ જે હોય તે, પણ દેવેનભાઈએ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. શું કરવું જોઈએ આવું? અરે પોતાના જ ઘરમાં પોતાની જ ઘરની સ્ત્રીઓ ઉપર આવી રીતના નજર બગાડવી એ ક્યાંના સંસ્કાર છે? કેટલા ટકાની વાત થઈ તમે મને કહેશો? અરે તાલ મેં કીધું ને તને કે એણે મજાક કર્યો હશે તારી સાથે. આવો મજાક તો કોઈ ના કરે. એને તને હેરાન કરી છે, તારી સાથે ખોટા અડપલા કર્યા છે. હા, અત્યારે રસોડામાં આવ્યા હતા, મારો હાથ પકડવાની પણ કોશિશ કરી, ધમકી આપીને આવી છું કે બીજી વાર હવે મારી સામે ના દેખાતા. જો તમે મારા દિયર ના હોત ને આ જગ્યાએ બીજો કોક હોત ને તો એક જ ઝાપટ ભેગીનો પડી ગયો હોત. શરમ આવે છે, મારું સાસરિયું છે આ, મારા સંસ્કાર નડે છે મને આવું બધું કરતા. એટલે મેં એક નિર્ણય લીધો છે, શું? તમારે આ વાત ઉપર મને સપોર્ટ આપવો જોશે. અરે પણ શું નિર્ણય લીધો છે? અલગ થવાનો. હા, શું ગાંડા જેવી વાતો કરે છે? ગાંડા જેવી નહીં, ડાયાની વાતો કરું છું. અરે એમ થોડું અલગ થઈ જવાતું હશે. પણ મારે હવે આ ઘરમાં નથી રહેવું. હું હવે દેવેનભાઈ સાથે નથી રહી શકતી. એક સ્ત્રી એવા વ્યક્તિઓ સાથે કેમ રહી શકે જેના ઘરમાં જ પોતાની નજરો ખરાબ થતી હોય? અરે પણ અત્યાર સુધી તને કોઈ દિવસ એવું લાગ્યું છે કે દેવેને તને હેરાન કરી હોય, પરેશાન કરી હોય, કે કોઈ ખોટી રીતે તારી સામું પણ જોયું હોય? હા, તો આ બાકી શું રાખ્યું છે એણે? પહેલા ચિઠ્ઠી લખી, રસોડામાં હાથ પકડવાની કોશિશ કરી. એને ખબર હતી કે રસોડામાં હું અને દેવેનભાઈ બંને જ છીએ, બીજું કોઈ ઘરમાં નહોતું અમારી સિવાય. જો ખોટી ઉકળમાં જેને તને જે સમજાય છે ને એવું છે ને એને જેવું છે એવું તું સમજી નથી શકતી. વાહ, એટલે આટલું થયું છે છતાંય તમને તમારી પત્ની સાથે આવું થયું છે તો એવું નથી લાગતું કે ખોટું થાય છે? આનાથી પણ વિશેષ થશે ત્યારે સમજાવશો, ત્યારે સમજશો તમે. અરે એવી ક્યાં વાત કહું છું તને? મેં કીધું ને કે હું બધું વ્યવસ્થિત કરી દઈશ, કઈ કોઈ નથી. જાતની કોઈ તકલીફ નહીં રહેવા દઉં. કઈ વ્યવસ્થિત નહીં થાય અને થવાનું પણ નથી અને મારે કરવું પણ નથી. એકવાર કાચ ફૂટ્યો હોય ને તો એ ફૂટેલો જ સારો લાગે. એની જેમ હવે સંબંધમાં ખટાશ આવી જ ગઈ છે ને તો હવે ક્યારે પહેલા જેવા સંબંધો ના થઈ શકે મારા અને દેવેનભાઈના. જુઓ, સમજવા ફેર થયો છે, બીજું કંઈ જ નહીં. સમજવા ફેર તમારે થયું હશે, જેની ઉપર વીતે ને એને ખબર હોય. અને તમારી પાસેથી આવી આશા નહોતી રાખી. 7 ફેરા લીધા ને ત્યારે તમે જ કીધું હતું કે સુખ હોય કે દુઃખ હોય હર એક પરિસ્થિતિમાં તારો સાથ આપીશ. અને આજે પોતાના ભાઈની સાઈડ લ્યો છો, પોતાની પત્નીનો દુઃખ નથી દેખાતું તમને? અરે પણ તને ક્યાં હું ખોટી સાબિત કરું છું? તારી વાત પર સમજવાની કોશિશ કરું જ છું ને. હા તો બસ,
આપણે આજે ને આજે નોખું થઈ અરે જશે. એ થોડું નોખું થવાતું હશે. ક્યારુની ચોટી છો નોખું થવું. કહું છું ને કે હું કરીશ કંઈક. વાહ, એટલે હવે તમે મારી ઉપર રાડો પાડશો પણ ખુદના ભાઈને કઈ નહીં કહી શકો એમ ને? મેં કીધું ને તને કે મેં દેવેનને કીધું છે અને માર્યો પણ છે ને બધું રીતે. હા, વાત સાચી અને સારી. કાલે સવારે તમારો ભાઈ મને વેચી દેશે તો પણ તમે એમ જ કહેશો ને કે જે થયું એ હું બધું જ કરી નાખીશ શાંતિથી. એક શબ્દ મોઢામાંથી ના કાઢ. નીકળશે. મારી ઇજ્જત ઉપર હાથ ગયો છે ને એટલે બધું થશે. હા તો નીકળી જા ઘરની બહાર. સાગર, સપોર્ટ આપવાનું કીધું હતું, રાડો પાડવાનું નહોતું કીધું તમને. જતી એક વાતમાં સમજતી નથી. કહું છું કે બધું વ્યવસ્થિત કરી દઈશ. હા, શું થયું છે ને શું નહીં ને જ્યાં સુધી મને પૂરી ખબર નહીં પડે ને ત્યાં સુધી આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. કઈ વાંધો નહીં. તમારે નથી આવવું ને? ના આવતા. આ લડાઈમાં મારે એકલીને જ લડવાની છે ને, તો હું એકલી જ જતી રહીશ આ હા ઘરે. તો જતી રહેજા. હા, તો હું મારા પિયર જતી રહીશ અને ડિવોર્સ પેપર મોકલી દઈશ. ને મોકલી દેશે. કરી દઈશ સાઈનું. જે પત્ની પોતાના પતિને ના સમજી શકે ને એવી પત્નીનું પણ કઈ કામ હા, નથી. તો પછી જે પતિ પોતાની પત્નીની ઇજ્જત જે ઘરમાં જતી હોય ને એ ઘરમાં રહી પણ ના શકે. ખબર છે, જાણી જોઈને કરેલી હરકતો છે, છતાં એની ઉપર તમે ઢાંકવાની વાત કરો છો. ગાંડો શરમ નથી થઈ કરી. ગયો. ગાંડો નથી. તું પણ મારી પત્ની છો. અને જો હકીકતમાં એવું કંઈ હશે ને તો મારો ભાઈનો જીવ લેતા પણ હું નહીં અચકાવ. એટલે હજી તમે વાટે છો કે આનાથી પણ વિશેષ કંઈક થાય એટલે સાબિત થાય. બરાબર છે. તારી સાથે કોણ મગજમારી કરે? મગજમારી તમારે જે કરવું હોય એને કરજો. મેં નિર્ણય લઈ લીધો છે. આ તો જતી રહેજે. કીધું ને તને. કા મોઢું ચડાવીને બેઠા છો? હું થયું? આ જો ને, છોકરાઓ જો બાજા હોય ને એવું લાગ્યું છે મને. છોકરાઓ બાઈધા છે? ભલે ને બાઈધા. બે બાઈધા છે તો એ જ ભેગા થાય. મને તમને પૂછી બાંધે છે. સાચી છે પણ હવે ઘરમાં ડખા ઊભા થાય એ થોડો મેળ આવે. એ બાજુ છે ને ધ્યાન જ નહીં દેવાનું. છોકરાઓ બાંધે ને આખા ડાકાન કરી દેવાનું. બાંધે ને ભેગા થાય. વાત સાચી છે પણ હવે કાલ સવારે કોક નો કે ફલાણા ભાઈને ઘરે ડખો થયો. એમ લોકોનું ક્યાં માનવાનું હોય? આ ક્યાં તમે મગજમારીની ખબર કાઢવા જાઓ છો? બાયડી જ નથી લઈ જતા. કોઈ વાત કરે છે? નથી કરતા ને. આની ન કરે. ખબર જ હતી તું તારી વાત લાવીને તો ઉભી રહીશ. બીજ રહી ને. આ તો મગનભાઈ ઘરેથી ખબર કાઢીને આવતો હતો ને એટલે અમે અવાજ સાંભળ્યો કે ઝઘડતા હતા. અત્યારે કાંઈ મસાલા નથી પડતું. એ આપણા સમજી જાય મને એવું લાગ્યું. આમે ન પડાય. છોકરા છોકરાની વાત કોઈ બધા ભાજી ભાળ્યા મસ્તા નથી કામ ધંધામાં વાત કરે. તમે એમ કીધું. તારે દવાખાને જવું હોય ને છોકરાઓને લઈ જવાનું, વહુને લઈ જવાનું. ઈ બેને જ્યાં બનતું નથી ઈ માને હું લઈ જાય. એકને કહું તો એ બીજો લઈ જશે, બીજાને કહું તો કે પેલો લઈ જશે. બાયું એવી એને પાણીપુરીઓ ખાવા જાવું હોય તો એ લોકો હળી મળીને જાય ને ખાઈ ને આવતા રહે. પણ આને નહીં લઈ જવાની, સાસુને નહીં લઈ જવાની. તો એ લોકોના કઈ કળ દુખશે ને હાથ દુખશે ને પગ દુખશે. વાત સાચી છે. અત્યાર સુધી મને એમ હતું કે છોકરા લઈ જાય પણ જો હું મગનભાઈને ઘરે જે આવ્યો છું અને હજી થોડોક ટાઈમ છે તો આપણે આજ જ દવાખાને જઈએ. આ તો હું છોકરાના વિશ્વાસ ઉપર બેઠો છું કે ભાઈ લઈ જાય પણ એ હવે બાદ વામાં ગુસ્સા ન આવે મેં ક્યાંથી લઈ અત્યારે તો નહીં જવાય. એમ શાક બનાવવું છે. શાક શું બધી રસોઈ કરવાની આવી છે. એટલે બેવ જણી કહે કે અમારે બધું કટલરી ફટલરી લેવું છે તો અમે બે જાય છે અને મોડેકથી આવશું તો આ ખીચડી ને તુરિયા બટેકાનું શાક ને એવું કરી નાખું. બે રોટલા ઘડી નાખું. બધા ફેર બાદ વામાં ગુસ્સા નથી આવતા પણ આ બે ખરીદી કરવામાં જ એવું જ છે બધું. કે આ છોકરાનો વિશ્વાસ બહુ ન રહેવાય. આપણે આપણું કામ કરી લેવું. એટલે જ છે ને આપણે આટલું જ કામ કરાય. વચ્ચે મગજને ન લવાય. એ કોઈ છે ને આપણને
વારસો દઈ નથી દેવાનો. છાતી કોઈ બદનામી નહીં જાય. આપણા હશે ને એ જ કામ આવશે. હવે મને તારી વાત સમજાવે કે ઘરમાં પહેલા ધ્યાન દેવાનું, બધો તો વ્યવહારમાં. બસ એમ કરે. વ્યવહારમાં જાય તો શું છે, 5 દી હવે ભાઈ ભાઈ કરે ને ઘરમાં એકાબીજાના મન દુઃખ થાય ને એ ક્યારેય ન માટે. આ મગનભાઈ ઘરવાળાને ખબર જ છે કે અમારો પગ ભાંગ્યો છે, મને આ ગેસને એસિડિટી થાય છે, ખાઈ નથી શકતી, તો એ 2 પગ લઈને આવ્યા મારી ખબર કાઢવા. તો પછી આપણે હું કેમ એ બધા વ્યવહાર આચરવાની જરૂર છે? ક્યાંય ન જવાય. સારું છે, વ્યવહાર ઓછા જાવ અને આ બે ગયા છે, ઓલા બે બાજા છે, ઓલી બે બારી ગયો છે, તો તારી માથે કામ આવ્યું ને? આવ્યું ને સવારે મેં તમને કીધું ત્યારે મને લઈ ગયા હોત તો અત્યારે મને થોડું સારું લાગત કે ન લાગત? કાંઈ વાંધો નહીં, બીજું હું હવે કાલે જઈ આવશું. આમાં થોડું ઓછું ધ્યાન આપશું અને છોકરા બધા મળે ને તો કહેજે હું કામ બે હપીને રહેવાના, હું કામ બાંધો છો, એકના લગ્ન થઈ ગયા એકના બાકી છે, કોઈ મારા બેટા બાંધે. મારી વાત સાંભળો. ઈ કે નાના દૂધ પીતા છોકરા છે કે મારે એને પૂછવું પડે કે તમે કઈ વાતને લઈને બાંધો છો? બેવ સમજુ છે અને હું કહીશ ને તો ઈ એમ જ કહેશે કે અમે અમારું ફોડી લેશું, તમારે વચ્ચે નહીં બોલવાનું. તો મારું હું મોઢું રહે? ઈ વાત એ સાચી છે, પણ આપણા દાદો માવતર તરીકે એમ થાય બે શબ્દ કહે જો સાનામાના થઈ જાય તો સારું એમ. તમને કહું, ઈ લોકોની વાતનો ઝઘડો જે પણ કાંઈ થયો હશે ને, ઝઘડો લઈને મારી તમારી પાસે આવે ને ત્યારે સલાહ દેવાની, બાકી પૂછ્યા વગર સલાહ એ નહીં દેવાની. ઈ વાત એ સાચી છે. આમ તો કે આમ પૂછ્યા વગરની સલાહ એ ખોટી પડે. આપવાની જ નહીં, તરત આપણું મોઢું તોડી દે. આપણને પૂછ્યું હોય અને બે બેન કહી તો સાંભળે ખરા, પૂછ્યા વગરના કહી એટલે માથે જ બેસી જાય. નાખે દે એ કે તમારે અમારી વાતમાં પડવાનું નહીં. જાઓ ને ભાઈ, ખોટો તમે. ઈ બે ભાઈ પાછી કારે આવે એમ મેં કહેતી હતી. ના કે અમે મોડેકથી આવશું એટલે મને લાગે એ બે જણ્યું ખાઈને જ આવશે. જોજો મોઢેકથી એને ખબર નહીં હોય કે ટાણા ઘરે જઈને રસોઈ બનાવવાની હોય, મોઢેકની હવા નહીં થાય છે. ખબર જ છે બેવને કે મારી હાલત શું છે, તોય કહીને વયા જાય. પૂછતાય નથી, એમેય નથી કહેતા કે રસોઈ કરીને જાય. એ લોકોને જવાનું નક્કી હોય તો માણા કંઈક આ બધું રોટલા શાક કરીને ન જાય, પણ ના કઈ આટ્યું કરે છે, બીજું કાંઈ નથી. હા, એને એમ હોય કે આપણે બે જાય છે ત્યાં ડોશી કરશે જ ને, ક્યાં થાય મોડું જાવ તો રસોઈ કરી જ નાખશે. આ બેવ મળેલી છે. સારું તો બસ હા દુનિયા બટાકાનું કરી નાખી એ કરવું ને. તમને રોટલો ફાવશે ને કે ખીચડી ને શાક જ ખાવું છે? મારે જે થાળીમાં આવે ને એ હું ખાઈ લઉં, મને કાંઈ ખબરદારી નહીં. ટાણે આવતું હોય તો, પણ આ કંકાસ ઘરમાં ઉભો થશે ને તે હવે એવું લાગે છે કે ખાવું નહીં ભાવે. માનજો, હું તો ખાલી ઢીલી ખીચડી ને શાક ખાઈશ. તમારે રોટલો ખાવો એ ખાલી ખાઈશ. હા ભાઈ, એક રોટલો કરી નાખજે ને ભાઈ, અને એ આવે ને તે આપણે ખાઈ લેવું છે, એને કકડાટમાં આપણે બેસવું નથી. કારણ કે જો ઓલા બે બાજા છે એટલે એ બાઈને ખબર પડી છે. આ બે બાઈઓ કે છે તો બે કે છે એવું એકના લગ્ન જે બાકી છે ને. હે ભગવાન, ઈ અને ઓલી બાજુવાળી ઓલી કોણ રમલી, ઈ બેવને નથી બેનપણા? તે બેવ જણ્યું ગઈ છે. અત્યાર સુધી તો મને યાદ ન આવ્યું, તારી વાતમાં આયા કે બે બાઈઓ શું છે ને દોરી રાંધી નાખશે ને, પણ હું ભૂલી ગયો. પણ મને એમ કે તમે સમજી જાઓ, બે એટલે કોણ? આપણા વાળી કોની ભેગી જાય? બાજુવાળી ભેગી જ જાય છે ને. પછી દર વખતે નામ ક્યાં દેવાના હોય મારે? એટલે મેં કીધું બેવ બાઈ કહીશ. હવે શું થયું પાછું? હું થયું? તો અચાનક હું કામ બોલાવે છો જ્યારે હોય ત્યારે મળવા? તને ખબર છે મારા ઘરે કેવા ડખા હાલે છે? કેમ? એક ખાલી હેતલ નામના જે ડખા હાલે છે, મને લાગે છે કે જીવનમાં સૌથી મોટી ભૂલ કરી હોય તો ઈ આ એક છે. પણ એમ નહીં, આટલું બધું સાંભળવા છતાંય તું પાછો બોલતોય નથી ઘરે કે આવું છે એમ. અચ્છા, અને હું ઘરે કહી દઉં તો આવું સાંભળવું હે, આવો આરોપ લાગે એની કરતા તો કહી દેવું તો સારું. મેં તને કીધું તું ને કે તું સામે આવીને ખાલી કહેજે કે સ્વીટી મારું નામ છે, હેતલ મારું નામ છે, અને સ્વીટી અને હેતલ એટલે હું, એટલે બાકીની વાત હું કરી લે. એટલું કહેવા માટે તું ન આવી. એટલી ફાટે મારે એને તારી. સાચું કેમ કેવું? પણ ફાટે ને તારી, સાચું બોલ. તો ફાટે જ ને મોટા ભાઈ સામે. તો મોટા ભાઈ સામે આ બાબતે તને શરમ? મને એમ થાય કે મારે કેમ આવું ત્યાં આવે, આ તારા જે બે પગ છે ને ઈ જ બે પગે આવી જાજે. પણ મને શરમ આવે છે હવે તો. સારું તો નો આ.
હા તે વાંધો મારી નહીં. ઉપર જે આરોપ લાગ્યો છે એમને રહેવા દે અને ભાઈને મારી હારે જે કરવું હોય ને ભલે કરે, મજા કરે. ભાઈ તું મજા લેજે. તમારા ભાભી કઈ કહે છે આ એમને બધે ડખા હાલે છે ઘરે. પણ એમ નહીં, બીજું કઈ કીધું એમ કહું છું. જેટલું કીધું છે ને એમાં બીજું સાંભળવાનું હવે ત્રેવડ નથી. તો પછી શું છે ત્યાં સાંભળી તો લે. પછી એટલે આટલા વર્ષથી અમે હારે રહેતા હતા, કોઈ પણ પ્રકારની વાંધો ભચકો કાંઈ હતું નહીં, કાંઈ પ્રોબ્લેમ નહીં. હવે અચાનક અમારે નોખા થવા સુધીની વાત છે, ઘરમાંથી નોખા થવા સુધીની વાત છે ને તોય તારે મને તો સપોર્ટ કરવો જ નથી. હજી તારે મારી ઘરે તો આવું જ નથી ને કેવું જ નથી. સારું, હવે છેક નોખા થવા ઉધીની વાત આવી ગઈ તો મારે તારી મદદ કરવી જ પડશે. એ લોકોની આંખે જે ખોટા પાટા બંધાયા છે ને એને ખોલવા તો પડશે. આ બધું છે ને તારી લીધે થાય છે, તારી લીધે મારે આ બધું કરવાનું. કોણે કીધું તું દોઢા થઈને લવ લેટર લખવાનું? ભૂલ થઈ ગઈ મારી. એમ તો આ દેખાતો નથી હે? આ દેખાતો નથી? આમાં નંબર છે બધું છે તોય તે મને એમ થયું કે હું ઓલ્ડ રીતે તને બે ચાર વાતો કહું. તને બહુ બધું થાય ઓલ્ડ રીતે. ઓલ્ડમાં દેવાઈ ગઈ ને આ. હા, ઓલ્ડમાં નવી થઈ ગઈ. હવે ક્યારે આવું બોલ? આજે જ આવી છે, એક કામ કરું હાંજે, બરાબર? હવે તો હા આજે જ સમજાઈ ગયું. એટલે મારે છે ને પછી આ બધો બ્લેમ મારી ઉપર નથી લેવો રોજનો રોજ કે તારી લીધે તું ત્યારે. એક તો લખ્યું છે તેને તોય નામ મારું આવે છે. ખબર મને ઘરે છે ને થોડુંક વાતાવરણ જોવા દે. ફોન કરજે એમ કરજે. એવું વાતાવરણ હશે ને ત્યારે તું એન્ટ્રી મારજે, જેથી કરીને ગરમ માહોલને સીધો ઠંડો પાડી દેવાય અને જે પણ વાત છે એ ખુલાસો થઈ જાય અને આપણું થવું હોય તો ભેગું થઈ જાય અને હંમેશા માટે ન કરશું. હા હો, છૂટું તો છૂટું સમજ થાય. આમાં કઈ બીજું થાય ને તો મારે છૂટું જ કરી દેવું છે. એટલે લવ લેટર, બીજો કોઈ લવ લેટર તો આમ નહીં લખવા આવે. આ તો રાજ્ય મોબાઈલ વાળા લેટેસ્ટ ને તો તું વળી મોબાઈલ વાળો મને નથી? તો વળી તને સારું લાગે એવું કંઈક કોશિશ કરવાની વિચારવામાં હું આ ટ્રાય કરી રહ્યો છું. તું છે ને વધારે નો બે ફોન લઈને બેઠો છો. બે છે, પેલું નાનું ડબલું છે ને મોટો આઈફોન લઈને બેઠો છો તો એમ નથી થતું તને? હે તો કોણે દોઢા થઈને ઈ કેમ મગજમાં આવ્યું? કોઈ ખૈડા લોકોને રોમાન્સ કરતા જોઈ ગયો તો તું? છોડ ને હવે બધું. તું ખાલી ઈ કે ને કે તું આવીશ તો કહીશું કરે. એ હું મારી રીતના સંભાળી હું તે તો મને કીધું. તારી રીતે નથી સંભાળવું. હવે તું ત્યાં આવીને કાંઈક નવી રામાયણ શરૂ કરીશ ને પછી ઈ મારી સામું જોઈને મને પ્રશ્નો કરશે તો હું જવાબ નહીં આપી. બધા જવાબ હું આપી દઈશ હો ને, એટલા માટે તો આવું છું. બાકી તારાથી જવાબ દેવાતા હોત તો મારે ત્યાં આવવાની જરૂર શું પડે? એમ સારું ત્યારે ફોન કરું એટલે તરત આવી જજે. સારું જા. ત્યારે કે છે ફોન કરું આવી જાજે, ત્યારે ઈ ઓલ્ડ સમયના જાય અને બે શબ્દ કહેવાતા ઈ મેસેજમાં લખી નાખ્યા હોત તો ઈ લેટર જ કહેવાય ને ત્યાં. શાક ને ખીચડી થઈ ગયા છે. મેં બાપા આવે ને પછી રોટલો ઘડું એટલે ગરમ તો રહી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. હા, ઘરમાં શું ચાલી રહ્યું છે ખબર છે તમને? તમે લોકો કોઈ મને કઈ કયો છો? શું છે કોઈ માંદું આદિ થયું છે? વાંધો હાજુ તો નથી થયું પણ આ દેવેન હા માંદો પડ્યો છે? માંદો નથી પડ્યો પણ એના પરાક્રમો બહાર આવે છે. દેવેન અને પરાક્રમ? હા હું વાત કરીશ માંડીને વાત કરતો હું છે? હા, મારો નાનો ભાઈ દેવેન છે ને એણે એની ભાભીને એટલે કે મારી ઘરવાળીને ચિઠ્ઠીઓ લખી છે. દેવેન અને હેતલને ચિઠ્ઠીઓ લખી છે? હા, એ પણ પ્રેમ ભરી. તને કઈક ભ્રમ થયો લાગે છે. શું ભ્રમ થયો? હેતલે મને એની હાથેથી મારા હાથમાં ચિઠ્ઠી આપી અને એક ચિઠ્ઠી લઈને હું દેવેન પાસે ગયો હતો અને દેવેને એમ પણ કબૂલ કર્યું હતું કે એ ચિઠ્ઠી એણે જ લખેલી છે. તો આનું શું સમજુ મમ્મી? ગેરસમજ. કઈ રીતે? ગેરસમજ. તું મને એ કહે કે આખી દુનિયામાં આપણી એક જ હેતલ છે? હેતલ લખ્યું એટલે આ જ? જો મમ્મી, જો મમ્મી, મને પણ પહેલા એવું જ લાગતું હતું પણ હવે એણે ચિઠ્ઠી લખી અને અમારા રૂમમાં જ મૂકી, એ પણ ઓશિકાની નીચે.
જ્યારે હેતલ કામ કરી રહી હતી ને ત્યારે એને ચિઠ્ઠી મળી. એણે વાંચી અને એમાંથી એવું જ લાગતું હતું કે દેવેને હેતલને જ ચિઠ્ઠી લખી છે. લગ્નને કેટલા વર્ષ થયા? 5 વર્ષ. 5 વર્ષમાં એકેય વખત તને એવું લાગ્યું કે દેવેનની કોઈ એવી હરકત થઈ હોય કે એણે હેતલની સાથે કોઈ એવી વાતો કરી હોય? લાગ્યું? પેલા હા કે નાનો જવાબ દે. ના, હવે મને એવું કઈ નથી લાગતું. તો 5 વર્ષ પછી એને શું કામ એવું થાય કે એને હેતલ જ ગમી જાય? એવું નથી, પણ મને સમજાતું નથી કે આ શું ચાલી રહ્યું છે ને શું થવા જઈ રહ્યું છે. મારી વાત સાંભળ. સમય જવા દે, સમય બધું કહેશે. આ તારા બાપા હમણાં આવ્યા ને તો એ કહેતા હતા 2 ભાઈઓ વચ્ચે ઝઘડા એને સાંભળેલા, તો એને જ માટે ઝઘડા હતા તમારા? તો બીજો તો શું ઝઘડો હોય? પણ મારે એને કેવું તો પડે ને કે આ શું પરાક્રમ માંડી, મારે એને કેવું તો પડે ને કે આ શું પરાક્રમ માંડીને બેઠો છે. હેતલ મને કહે છે અત્યારે. દેવેને તને શું જવાબ આપ્યો? દેવેને કીધું કે મેં ચિઠ્ઠી લખી છે. અને પછી દેવેનને ને પગે બહુ કરીશ. કેટલી વાર કીધું છે દવાખાને જઈ આવો, પણ દવાખાને તો જવું નથી. તારા બાપાને સમય નથી. મન કે છોકરાને લઈને જા. છોકરાઓ ક્યાં છે ફ્રી? ઝઘડવામાંથી ઊંચા આવે તો માની ખબર પૂછે ને કે માં તારે કાંઈ જોઈ છે એમ. અને તું કહે છે કે દેવેન અને હેતલ વચ્ચે ઝઘડો થયો હતો, તો ત્યારે દેવેને શું કીધું? બસ ત્યારે તો મોટી મોટી વાતો કરતો હતો કે ના ભાભી તમે સમજો છો એવું કઈ નથી, તમને ગેરસમજ થઈ છે. પણ પછી હેતલને તો એવું જ લાગે ને કે એણે જે પણ કઈ બોલે છે એ ખોટે ખોટું બોલે છે, પોતાની ભૂલ છુપાવવા માટે બોલે છે. સાગર, મને એક વાતની સમજ નથી પડતી કે એ જો આપણા વાળી હેતલની ચિઠ્ઠી લખી હોત તો આમ છડે ચોક લખે, એના મનમાં ન રાખે, અને કાં તો એ ધીમે ધીમે હેતલની નજીક ન જાય. ચિઠ્ઠી લખવાની જરૂર, ઘરમાં ને ઘરમાં ચિઠ્ઠી લખવાની જરૂર શું હોય? એને ઈ બીક હોય ને કે ભાઈના હાથમાં આવી જશે, ભાભીના હાથમાં આવી જશે તો મારી શું ઇજ્જત રહેશે? એને હોય કે ન હોય? મને શું ખબર ભાઈ, તો સમજાતું નથી એટલે તો હું તમારી પાસે આવ્યો, તમને વાત કરી કે આ બધું શું ચાલી રહ્યું છે. તમે છે ને દેવેનને સમજાવો, એની પાસેથી માહિતી લો કે આ શું કરવા બેઠો છે. હા, તું ચિંતા નહીં કર, મગજ ગરમ નહીં કર, ગુસ્સો નહીં કર, અને કોઈને કાંઈ નહીં કે. અરે ગુસ્સો ના આવે તો શું થાય મમ્મી? આ બધી વાત કાલ સવારે હેતલના પિયર ખબર પડશે તો શું ઇજ્જત રહેશે આપણી? પણ પેલા વાતનો ફોડ તો પડવા દે કે સાચું છે ને ખોટું હું છે. અને જો દેવેનની આ હરકત સાચી હશે ને તો પછી જો હું દેવેનનો વારો પાડીશ. જા, તારું કામ કરું, દેવેનને મળી જઈશ. એ માં ક્યારના બોલાવી છે સાગર? શું છે? આ તમને બોલાવ્યા હતા તો આમ શું કરવા જાઓ છો? કામ છે મારે. ઇગ્નોર શું કરવા કરો છો મને? ઇગ્નોર નથી કરતો, મારે થોડું કામ છે. તો શું છે આ? બહાર જવું છે. મેં તમને કીધું હતું ને કે હું અહીંયા બેઠી છું, મારી પાસે આવીને બેસો, કામ છે તમારું. બેસ. કામ છે બેસ. હું તારી બાજુમાં બેસું. હું તારી બાજુમાં બેસું. બેસ. ના, મેં તમને કીધું હતું કે આપણે જુદા થવાનું છે, તો શું વિચાર કર્યો એ બાબતે? જુદા થવાની જરૂર નથી તમારે. તમે કોણ? તમે કોણ? કોને લઈ આવ્યું? કોણ છે આ? હેતલ. હા, હેતલ. હેતલ? હેતલ હેતલ જો કન્ફ્યુઝન છૂટા થવું, તું માર ખાવું, ગમે તે સાંભળવું, મારું તમારે બે કાંઈ ન સાંભળવું. કોણ? હેતલ. દેવેનભાઈ, આ શું વાત કરો છો તમે? તમે લોકો શાંતિ રાખશો? તમે અમારા ઘરમાં બોલવા માટે કોણ? હેતલ ફોર લેટર સેમ નામ હેતલ શાંતિ રાખ. ફોર લેટર. અરે ભાઈ શાંતિ રાખ. બંધ થઈ જા. તમારો ભાઈ છે ને હજી તમને કાંઈ નહીં કહી શકે, કેમ કે તમે લોકો એને બીવડાવી જેટલો દીધો છે. તો તમે બોલી નાખો ને. શું હેતલ, શું મગજ મારી? કોણ છો તમે? જો પહેલેથી સમજાવું છું. હા બોલ. મારા 2 નામ છે, એક સ્વીટી અને ગુલાબનું નામ હેતલ છે. શું કામ રાખ્યું? હવે એ
એ મારે મારી પેઢીઓને પૂછવા જવાનું શું કામ રાખ્યું? ગમ્યું તો રાખ્યું. અને તમારા આ ભાઈ છે ને એની ગર્લફ્રેન્ડ છું, પ્રેમ કરે છે મને. અને અત્યાર સુધી તો કેમ ના કીધું? તમે બોલવા જ ક્યાં દીધું? એટલે હા તમે કહેવા શું માંગો છો? કહેશો? કહેવા એ જ માંગીએ છીએ કે એને મારું નામ હેતલ છે એ બહુ ગમે છે. એટલે જ્યારે એણે આ લવ લેટર લખ્યો હતો ને એમાં એની ધૂનમાં ને ધૂનમાં એણે સ્વીટીની જગ્યાએ હેતલ નામ લખી દીધું. અને તમને લોકોને એમ થઈ ગયું કે આ લવ લેટર એણે તમને લખ્યો છે. કેટલા દિવસથી બિચારો કહે છે મને કે મારા ભાઈ અને ભાભી મને સમજતા નથી, ઘરમાંથી કાઢી નાખવાની વાત કરે છે. એટલે ના છૂટકે મારે જ અહીંયા આવવું પડ્યું ખુલાસો પાડવા. વેલું આવી જવાય. કેમ મારે આવવું પડે ત્યારે તમે તમારા ભાઈને સમજો? તમે તો નાનપણથી એની સાથે છો, તમને એમ ન થાય કે એની ઉપર આ ભાભી ઉપર થોડી નજર ખરાબ કરે? એવું નથી, હું તો સમજતો જ તો થોડીક ભૂલ થઈ મારાથી, પણ આ એક વાતમાં માને ને પાછળ પડી ગઈ છે બિચારાની. ભાભી એટલે તો માં સમાન હોય. અને દેવેને સાચું કહું ને તો પણ આ વાત તો મારી સામે સાબિત થઈ ગઈ હતી. મને ખબર છે મને, એટલે જ હું બોલું છું ને કે તમારા વખાણ કરવામાં છે ને એને કાંઈ બાકી નથી રાખ્યું. જ્યારે હોય ત્યારે મારા ભાભી આમ, મારા ભાભી આમ તેમ, બસ ઈ જ બોલતો હોય છે. સાંભળ, તારામાં છે ને અક્કલ જેવું કઈ છે જ નહીં. જ્યારે આ ખોડિયા વગર કોઈની ઉપર ગમે એવો આરોપ નાખી દે છે, શરમ નથી આવતી તને? એને ખીચાવશો તો તમે શું કર્યું? હા જુદા થઈ જવું. સો કે દેવે હવે એને જુદા થવું હોય ને તો થઈ જવા દો ને. અરે ના ભાઈ ના, મને છે ને જુદા થવામાં કોઈ રસ જ નથી. મેં તો તારી ભાભીને ત્યાં સુધી કહી દીધું કે તારે જવું હોય તો ઘરની બહાર નીકળી જા, હું નથી આવતો. પૂછ્યું ને? હા, એને તો મારી વાત ઉપર ભરોસો નહોતો કર્યો, પણ સોરી, ભૂલ પછી મારી કરી છે. દીધો. એટલે ભૂલ મારી છે, હું માનું છું. બે કાન પકડીને હું સોરી જ કહું છું, હા, પણ મેન સૌથી ભૂલ તો તારી છે. આના પેઢીઓની છે. ગુલાબનું નામ હેતલ કોણ રાખે યાર? હેતલ તો પણ બે નામ છે, તમારે સ્વીટી લખાય ને કોણ કે છે હેતલ લખવાનું? અને તારું ગુલાબનું નામ દેવું તો મેં ગુલાબનું નામ તો રાખ્યું. સ્વીટુ બોલાવાય, ગુલાબનું તો એમય બોલાય. દેવેનભાઈ સોરી, મને માફ કરી દેજો. મારા એમ બી ન હોય. મેં જે તમને કીધું ને એ કેવું ના જોયું. મેં જોયા જાણ્યા વગર ડાયરેક્ટ તમારી ઉપર આવા આરોપ નાખી દીધો. કઈ અને ના સામે સામે બોલી ન શકે એવું એવું કહી દીધો. સોરી સાગર. આજ પછી છે ને આવું કોઈ દિવસ કર્યું છે ને જોયા જાણ્યા વગર તો ભૂલી જઈશ કે તું મારી પત્ની છો. અમથાઈ ભૂલી જ ગયેલા હતા. એટલે જવા દે ને, રાત ગઈ બાદ ગઈ, બધા ભૂલી જાય. આ તારી ગર્લફ્રેન્ડ છે. હા તો લગન ક્યારે કરો છો બંને? ને તડકે ઘડીક શાંતિ રાખને. આ તારી ગર્લફ્રેન્ડ છે. 12માં પાસ થઈ બાર. હવે ભાઈ જાય. હા, અત્યાર સુધી હું ભૂલમાં હતો ને, ભૂલમાં હતો. હવે ભૂલમાંથી બહાર નીકળી ગયો. હવે ભૂલમાં આવ્યા. હા એમ. તું તો તારો મોટો જ ભાઈ ને. તો આ તારી ગર્લફ્રેન્ડ હતી એ વાત તારા મોટા ભાઈને જણાવી. મોટા ભાઈ હતી એટલે છે. એટલે છે આ છે. એ તારા મોટા ભાઈને વાત જણાવવી જરૂરી ના લાગી? અને ભાભીને પણ ના જણાવ્યું કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું? અને જો જણાવ્યું હોત ને તો આ પ્રશ્ન ઊભો જ ના થાય. હા, પણ ઈ તમને જણાવું ઈ પહેલા જ પ્રશ્ન ઊભો થઈ ગયો ને. તો ભૂલ તમારી છે ને. અને એક વાત કીધું મને, આ મોબાઈલના જમાનામાં પત્ર કોણ લખે પહેલા તો? બસ આજ વસ્તુ બે ફોન રાખે છે. ડબલું તમને ખબર છે ડબલું રાખે છે ઈ ફોનનું? હા, સેમસંગનું. તો પછી કોણે કીધું તું આ બધી ભૂલ છે ને તમારી જ છે? લવ લેટર લખવા એટલે ના ના, વાંધો નહીં, અમે નથી જોતા. આ બાજુ ફરી જાઓ. 4 જણામાં હું જોયેલો છું. હમણાં તો ખરું ને. આ ભાઈ મારી ભૂલ કે મેં ઓલ્ડ ફેશનમાં કાંઈક લખવાનું વિચાર્યું અને ઈ તને દેવાનું વિચાર્યું. તે જેમ ઓલ્ડ ફેશનમાં તારું ગુલામનું નામ હેતલ રાખ્યું ને એમ મારી ભૂલ થઈ ગઈ. હા એમ. એટલે તારી એ ભૂલ, મારી એ ભૂલ, અને મારી- આની મોટી ભૂલ. એટલે ફેર સમાપ્ત તલા સાલા. ચાલો હવે હું જાઉં, મારું કામ થઈ ગયું હો ને. આવી છે તો ચા નાસ્તો કરીને જાજે. મૂકી જાઓ. જતા રહેશે. હો? જાઓ. હા,
ચલ બાય. બાય બાય. અને ફોન કરજે. હવે છે ને લેટર ન લખતો. પગે લગીને જાઓ. કોને? આપણા લગ્ન નક્કી થઈ ગયા. તારી પગે લાગી. ચલ જા. માથું ભાંગે એવી છે મારા ભાઈ ભાભીને પગે લાગવાની. આ પછી લાગશે. લગન થઈ જાય. એ તમારું નક્કી હોય, તમે પગે લાગો. એક ઓછી હતી કે બીજી સાગર કઈ નહીં. શું કીધું આ આ શું આ એ બહુ ખૂબ સારા કોઈ છે. છે દેવર કોણ હે મારો છું તો સમાધાનની ચા સુધી તો ખબર જ નથી તમને. સોરી ચા બનાવો સમાધાન એવો. હા ચા બના સોરી હો દેવેનભાઈ ના ના ચા બનાવો. ચામાં પછી ખાંડ જ નાખી. એ હો તો હું એ રાણસતમાંથી પૂછું તોય બડી ખુલી એમ હવે લીધું જ છે તો ખોલવું પડશે ને. હા હું તો પછતાવું છું મજા કરું છું પણ તમે પછતાવ આવશે હવે આમ.